તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણો જે સેવા કેમ્પ છે એ તૈયાર થઈ ચૂક્યો છે. તમે બધાએ પ્રાર્થના કરી હતી, કોમેન્ટ પણ કરતા હતા કે અંબાજી માની દયાથી આપણા સેવા કેમ્પમાં કોઈ પણ અડચણ નહીં આવે, વરસાદ પણ નહીં પડે ને સારું એવું આયોજન થઈ જશે. તો એ રીતે જ સારું એવું આયોજન થઈ ચૂક્યું છે. તમે જુઓ સારો એવો સેવા કેમ્પ તૈયાર થયો છે. હવે વાત એ જોવાની છે બીજી તારીખની 2/9/2025 રોજ તમે ક્યારે આવો છો એ હું તમારી રાહ જોઈ રહ્યો છું અને ભક્તોની રાહ જોઈ રહ્યો છું. તો બીજી તારીખે તમે પણ પધારજો. લોકેશન તો તમને ખબર જ છે, શાહપુરા કંપા સતલાસણા તારણમાં ધારણમાના મંદિરના સામે. તો મિત્રો તમે પાછળની બાજુ જોઈ શકો છો કે લાઈવ પ્રોગ્રામ માટે સ્ટેજ આપણું રેડી થઈ ચૂકે છે. હવે થોડું જ કામકાજ બાકી છે કે એના ઉપર વરસાદ ના પડે એ માટે આપણે લગાવવાનું છે તાડપત્રી, કે જેના કારણે વરસાદ અંદરની બાજુ નહીં જાય. તો આ તૈયાર થઈ જશે. પછી બીજી તારીખે આપણે ઓપનિંગમાં તમે પણ જોઈ શકશો કે સ્ટેજનું કેવું આયોજન છે અને અહીંયા સેવા કેમ્પનું પણ કેવું આયોજન છે. તો કોમેન્ટ કરીને અચૂક જણાવજો. તો મિત્રો સેવા કેમ્પનું આયોજન અમે કરી રહ્યા છે, પણ એની પાછળ મહેનત હું તમને બતાવું કે આ ભાઈઓ છે. તમે જુઓ કે રાત્રે 3 વાગ્યા સુધી સેવા કેમ્પની અંદર આ જે મંડપ બાંધવાનું કામકાજ કર્યું છે તો આ ભાઈઓએ જ કર્યું છે. અને અત્યારે જે હાથ લોબો કરી છે ભાઈ, તો તમે એમના માટે કંઈક કોમેન્ટ સારી કરજો. સારી એટલે મને પણ ગમવી જોઈએ અને આ ભાઈઓને પણ ગમવી જોઈએ. સારી એવી કોમેન્ટ કરજો તો એમને પણ લાગે કે અમે જે કામ કર્યું છે એની અંદર અમને તમે સપોર્ટ કર્યો છે. મિત્રો અમે શિવભા અને 2 જણા નીકળી ગયા છીએ સેવા કેમ્પ પર. જે પણ વ્યક્તિઓ છે તો એમને પીવી છે કડક મીઠી ચા. તો મેં કીધું કે ચાલો આપણે બંને જતા આવીએ અને સારી મજા નહીં એટલે કે સ્પેશિયલ ચા લઈને આવીએ. તો ચા લેવા માટે જઈએ છીએ. તમને ચા ભાવે છે કે નહીં કોમેન્ટ કરો. તો મિત્રો ચા લેવા માટે અમે આવી ગયા છીએ. તમે જુઓ કે ઉમિયા પાર્લર એને દર વાર અમે અહીંયાથી જ ચા લઈ જતા હોય છે, કારણ કે અહીંયા જે સ્પેશિયલ ચા બનાવે છે એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે. અને અહીંયા અમે જે પણ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ એટલે બધાને ચાની જરૂર પડતી જ હશે. તો મિત્રો આ જગ્યાએ અમે ચા લેવા આવીએ છીએ. આ ભાઈ તમે જુઓ કે સરસ મજાની ચા બનાવે છે. અમે પણ ચા પાર્સલ કરાવી છે. તો ચા તમને ભાવે છે કે નહીં અમને કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો સાંજના 8 વાગી ચૂક્યા છે, 7 થી 8 વાગી ચૂક્યા છે અને હજી તમે જુઓ કે મંડપનું કામકાજ આપણું ઘણું ખરું પૂરું થઈ ચૂક્યું છે. તમે જુઓ કે પાછળની બાજુ આ મંડપની અંદર આયોજન થઈ ચૂક્યું છે કે નીચે જે બેસવાની ને જમવા માટેની સુવિધા માટે સ્પેશિયલ જે સીટો પણ લાવેલા છે અને પાથરવા માટે પાથરણું પણ બધું છે. તો જુઓ કેટલો સરસ મંડપ બાંધેલો છે. તો તમે કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું અને તમે આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જુઓ કે રાતનો નજારો કેવો લાગે છે કે લાઇટિંગ બાઇટિંગ થઈ ચૂક્યું છે. જો કે અધૂરું લાઇટિંગ છે, પૂરેપૂરું લાઇટિંગ નથી. હજુ પણ ફોક્સ લાગશે અને લાઇટિંગ મજબૂત થશે, કારણ કે અહીંયા અજવાળું રહે અને ભક્તોને પણ તકલીફ ના પડે એવું આયોજન છે. તો જુઓ કે રાત્રિનો નજારો કેવો છે. હજુ પણ અમે અહીંયા જ છીએ અને રોકાવાના છીએ ત્યાં સુધી જ્યાં સુધી અહીંયા કામકાજ ચાલુ છે. મિત્રો રાતના 8-9 વાગી ચૂક્યા છે, છતાં પણ આમંત્રણ પત્રિકાઓ ઘણી ખરી જગ્યાએ આપવાની બાકી હતી. તો આજે આપણે આમંત્રણ પત્રિકા લઈને આવ્યા છીએ. ઠાકોર ફેમિલી જે બ્લોગ બનાવે છે એમના ઘરે આવેલા છે, પણ તેઓ હાજર નથી કારણ કે એમનો પણ સેવા કેમ્પ ચાલે છે. તો એ લોકો ત્યાં બિઝી છે, પણ એમના મમ્મી પપ્પા ઘરે હાજર હતા તો એમને અમે આમંત્રણ પત્રિકા આપી છે. રાત્રિના 10 વાગી ચૂક્યા છે અને હવે બધું કામકાજ પતી ગયું છે. એટલે હવે અમે ઘરે જઈ રહ્યા છે, કારણ કે ભૂખ પણ લાગી છે, ખાવાનું પણ છે. તમે જુઓ કે પાછળની બાજુ અમે જે આમંત્રણ પત્રિકા આપી અને પછી અહીંયા પાછા આવ્યા છીએ. પણ જોયું કે અહીંયા કામકાજ બધું પતી ગયું છે મોસ્ટ ઓફલી, અને સવારે આવવાનું થશે તો સવારે મળીએ એક નવા વ્લોગ સાથે. તો મિત્રો અમે આવી ગયા છીએ આજે ભાગ્યલક્ષ્મીમાં ધજાઓ લેવા માટે કે જે કેમ્પની બહાર આપણે રોપી શકીએ એના માટે. મિત્રો સતત ઉજાગરાના કારણે અમે ગાડીમાં તો ઊંઘી ગયા હતા, પણ અત્યારે અહીંયા પહોંચ્યા એટલે અમને ખબર પડી કે અહીંયા તકલીફ જેવું લાગે છે. વરસાદ આવશે તો અહીંયા પાણી ભરાઈ રહેશે, એટલે માટી નાખવાનો વિચાર કરી રહ્યા છે. તો મિત્રો આ અમે બનાવ્યો છે આરામ કક્ષ અમારા માટે, કે રાત્રે કદાચ થાકીએ તો અહીંયા સૂઈ જતા ફાવે. ને જે પણ શ્રદ્ધાળુઓ હશે કે જે પણ સ્વયંસેવકો હશે તો એમને સૂવા માટેની આ સગવડ કરેલી છે, કારણ કે ટેમ્પરરી કરી છે એટલે આપણે આ ટાઈપની કરી છે, પણ સારી સુવિધા કહેવાય. કારણ કે ગઈ વખત અમારે જે ઉતાવળમાં કેમ્પ કરતો એટલે અમે આ સગવડ નહોતા કરી શક્યા, પણ આ વખતે અમે સમજી વિચારીને આ સગવડ કરી છે. તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવજો. ફાઇનલી આપણો સ્ટેજ બનીને થઈ ગયો છે રેડી, જેના ઉપર સાઉન્ડ પણ આપણે લગાવી દીધું છે. તમે જો કે કેવું સ્ટ્રક્ચર બન્યું છે કોમેન્ટ કરીને અચૂક જણાવજો. આ છે મારા નિલેશભાઈ. કઈ જગ્યાએ નિલેશભાઈને વાગ્યું છે ઓગળીએ બતાવજો. ના એ ડિસ્પ્લે કશું થાય નહીં. વાગ્યું બતાવજો ઓગળીએ.
તો વાગે જાય બધું હા ને વાગે ચાલ્યા કરે. આ કેમનું થોડું કામકાજમાં થોડુંક વાગ્યું છે. બરાબર. તો એમને વાગ્યું છે તો તમે કોમેન્ટ કરજો, જલ્દી મટી જાય, કારણ કે સેવા કેમ્પનું આયોજન કરતાં થોડું વાગેલું છે એટલા માટે. ના ના નહીં મટે તો આપણું કામકાજ ચાલુ રહેશે, કોઈ ચિંતા નહીં. બરાબર. આંગળીને શું થયું? દિલીપભાઈ છે અમારા, દિલીપભાઈને પૂછે કેવું છે આયોજન આ વખતે? આયોજન મજબૂત છે, સારું છે ભાઈ. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ સતલાસણા એટલા માટે કારણ કે અમારે થોડા પોસ્ટર એટલે કે ઝેરોક્સ કઢાવવાની બાકી છે કે પગરખા બહાર ઉતારો, ભોજનનો બગાડ કરવો નહીં, આવા બોર્ડ અમે છપાવવા માટે જઈ રહ્યા છીએ. તો સ્થળ મળી જાય તો સારું. સતલાસણાની અંદર અમે જોયું નથી લોકેશન કે કઈ બાજુ છે, પણ અમે શોધી લઈશું, એમાં અમને ઉપર વિશ્વાસ છે. તો ચલો સતલાસણા પહોંચીએ ને ત્યાં જઈને મળીએ. પહોંચી ગયા છીએ સતલાસણા અને શોધી રહ્યા છીએ ઝેરોક્સનું સેન્ટર, એટલે કે શું કહેવાય, ઝેરોક્સનું સેન્ટર, હા ઝેરોક્સનું જે દુકાન હોય ને એ શોધી રહ્યા છે, પણ આટલામાં ક્યાંય દેખાતી નથી. હવે જોઈએ મળે છે કે નહીં, પ્રયત્ન અમારો યથાર્થ ચાલુ છે. તો મિત્રો ફાઇનલી આપણને અહીંયા ઝેરોક્સ કાઢવાનું લોકેશન મળી ગયું છે અને આપણે ઝેરોક્સ કઢાવી પણ છે, જેની અંદર નો પાર્કિંગ, જમવાનું બગાડ કરવો નહીં. આ તમે જુઓ કે ઝેરોક્સો તમામ નીકળી ગઈ છે. સારું એવું કામ મળ્યું છે આપણને અહીંયાથી. શાંતિ જાળવો મિત્રો, શાંતિ જાળવો એટલા માટે કારણ કે અહીંયા જે ભક્તો બિરાજમાન થશે તો એમના મનને શાંતિ મળે એટલા માટે, કારણ કે ચાલીને થાકી ગયા હોય તો એ ટાઈપના અમે પગરખા બહાર ઉતારવાના બધા ઘણા બધા બેનરની તૈયારી ચાલુ છે તળામાં. તમે જુઓ કે આજે અમારી સાથે અલ્પેશભાઈ પણ જોડાયા છે, એની સાથે સાથે અમારા ઘણા બધા મિત્રો પણ છે, જયદીપભાઈ, રામભાઈ, બધાએ સારા એવા બોર્ડ બનાવી રહ્યા છે. અમે યથાર્થ મહેનત કરી રહ્યા છે, પણ આવતીકાલથી તમારે પધારવાનું છે તો ચોક્કસ પધારજો મિત્રો. આજે છે તારીખ 1/9/2025 અને હજુ સુધી રાતના 10 વાગ્યા છે. હજુ પણ અમારું આયોજન ચાલુ છે. મિત્રો અમે જમી લીધું છે ને હવે ખાઈ રહ્યા છીએ આઈસ્ક્રીમ. અમારા હસમુખભાઈ છે, નિલેશભાઈ છે, સાથે અમારા અલ્પેશભાઈ છે. કેવું લાગ્યું છે મન તમને? અમને જમવાનું ખૂબ જ સરસ લાગ્યું છે અને અમે જમવા પહોંચી ગયા છે. આટલો બરોબર. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર તમે જોઈ શકો છો કે મા અંબાની કૃપાથી ઘણા ખરા ભક્તો જમી રહ્યા છે. પાછળની બાજુ કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળની બાજુ બતાવે. આ જે પણ ભક્તો જમી રહ્યા છે અત્યારે હાલ સેવામાં એટલા વ્યસ્ત છીએ કે તમને વ્લોગ બતાવી નથી શકતા, પણ આજે અમે આજે કામ કરી રહ્યા છીએ, સેવાનું કામ કરી રહ્યા છે, તો તમારી પણ ફરજમાં આવે છે કે અમને સપોર્ટ કરો, આ વ્લોગને શેર કરજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. જય અંબે કરીને કોમેન્ટ અચૂકથી કરજો. તો મિત્રો વ્લોગની અંદર આપણે કન્ટિન્યુ છીએ, થોડું સેવામાં પડ્યા છીએ એટલે ઘણું ખરું નહીં બતાવી શકીએ, પણ તમે જુઓ કે અત્યારે લાઈવનું આયોજન કર્યું છે. જે પણ કલાકાર મિત્રો આ વ્લોગ જોઈ રહ્યા હોય તમે પણ આવી શકો છો. 2, 3 અને 4 તારીખ 2/9/2025, 3/9 અને 4/9 બરાબર. તો મિત્રો તમે આવી શકો છો. લાઈવ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. જે પણ ભક્તો ચાલીને જઈ રહ્યા છે, આ બાજુ હું કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળની બાજુ બતાવે કે જે પણ ભક્તો ચાલીને જઈ રહ્યા છે એમને મનોરંજન પણ પૂરો પડે, અને બાજુની આ બાજુ બતાવો કે આ બાજુ જે આપણે બનાવેલું છે મંડપ, ત્યાં જમવાનું ચાલુ છે કે જ્યાં શ્રદ્ધાળુઓ અને ભક્તો જમી શકે. તો મિત્રોને એટલી જ વિનંતી કરીશ કે આ બ્લોગને તમે સપોર્ટ કરજો અને શેર કરજો. અને હવે અમે વિચારતા હશો કે આ શું લઈને પહોંચું, તો આ ન્યૂઝનું છે અમારું નિર્ભય માર્ગ ન્યૂઝનું. તો અમે ન્યૂઝ પણ સાથે ક્રિએટ કરીએ છીએ, તો અમારી ન્યૂઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.